તો એક બાદ એક કોંગ્રેસને ઝટકા મળી રહ્યા છે। તેમના ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે અને આ મુદ્દે પરેશ ધાનાણી અને વિક્રમ માડમનું શું કહેવું છે સાંભળો। પરંપરાને આગળ ધપાવતા આજે ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે ત્યારે વિપક્ષના ટેકે આવતી ચૂંટણીઓને પાર પડવા માટેનો ભાજપનો આ નિરર્થક પ્રયાસ છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કદાચ ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી કોંગ્રેસના માથાઓ ખેડવવામાં ભાજપ સફળ થશે પણ મતદારોના રોષનો સામનો લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે કરવો પડશે। છેલ્લામાં છેલ્લી ગાડી ભરાઈ ગઈ, હવે કોઈ જઈ શકે એમ નથી અને હવે ત્યાં પણ પરિસ્થિતિ છે કે એના હિસાબે ભારતીય જનતા પાર્ટીમાં જે બંધ પોકાળવાનું છે અહીંયા નુકસાન થશે એના કરતાં પણ ફાયદો વધુ થશે। ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો કાર્યકરો ભયંકર નારાજ છે ભાજપથી। આ ખરીદ વેચાણ થઈ રહ્યું છે એ આપણે સૌ બધા જાણીએ છીએ અને હવે આમાં કાંઈ ખાનગી નથી, હવે કોઈ જવાનું નથી। ચિરાગભાઈ મારી સાથે છે, 2 દિવસથી અમે અહીંયા જે વ્યવસ્થાના ભાગરૂપે એકબીજા મિટિંગ કરી રહ્યા છીએ, બાકી કોઈ જાતની આવી વાત નથી। જૂનની અંદર ડિક્લેર કરી દીધું હતું કે હું લોકસભા લડવાનો નથી। હાર્દિક પટેલનું નામ તો 3-4-5 દિવસથી આ મેદાનમાં આવ્યું છે। મેં જૂનમાં ડિક્લેર કરી દીધું હતું